મોર્નિંગ, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10 વાગ્યાની થાય છે। અત્યારે બનાવી રહ્યા છે અમે અહીંયા દાળ ભાત। તો અહીંયા તપેલા મૂકી દીધા છે કેમ કે આજે વધારે કપડાં હતા અને મોડું થઈ ગયું। બતાવું તમને, અમારી આ ધોબીઘાટમાં એવું છે કપડાં હોય એટલા કપડાં। જો જ્યાં જો અહીંયા કપડાં હમાતા નથી। તમે અડધા મશીન ઉપર સુકાવ્યા, આમ પાડી ઉપર, સાયકલ ઉપર, दरवाजा ऊपर आम जुओ तमे 1 2 3 4 तो दोरी है, 4 दोरी है। कपड़ा वधारे हता एटले ચોમાસું છે એટલે કપડા પહેલા ધોઈ નાખવા પડે। તો ચાલો હવે દાળ ભાત બાફવાની આપણે શરૂઆત કરીએ। અને તો ચાલો આજે હું મારા વિડીયોમાં તમને છે ને ઈ કહીશ કે સવારે અને સાંજે અમે કેટલી ટિફિનો આપીએ, કેમ કે સવારે કેટલી ટિફિનો હોય અને સાંજે કેટલી ટિફિનો હોય, બરોબર। સાંજ સવાર અલગ અલગ ટિફિનો હોય। તો એ હું તમને મારા વિડીયોમાં જણાવીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફટાફટ દાળ ભાત બાફી લઈએ। तो ચાલો ગેસ ચાલુ કરી દઈશું હવે। તો આ બાજુ આપણે ભાત નોંધાણું છે, ઓલી બાજુ આપણે મગ બનાવવાના છે તો એનું નોંધાણું મૂક્યું છે। તો પહેલા આપણે મગ બાફી લઈએ પછી દાળ બાફશું। તો ચાલો ફટાફટ આમ ઢાંકણું બંધ કરી દો, ફટાફટ આમ આવી જાય આવે એટલે આ બાજુ મગ। तो ચાલો અહીંયા સરસ મજાના ભાત આપણા બફાઈ ગયા છે। મગમાં પણ એક સીટી વાગે ને એટલે બંધ કરી દઈએ અને દાળ બફાવા રાખી દઈશું ને મગનો વઘાર કરી લઈશું, કેમ કે મારે આજે પણ જવાનું છે ક્યાંક બહાર, બરોબર। ક્યાં જવાય તો નક્કી નથી, થોડીક વારમાં ખબર પડે કે પહેલા ક્યાં જવાનું છે। બેંકમાં પણ જવાનું છે, જો કોઈનું કામ થઈ જાય તો ત્યાં પણ સાઈન કરવા જવાનું છે। આજે બેંકમાં પણ ખાતું ખોલાવવાનું છે, બહુ બધું કામ છે બહારનું। ચાલો ફટાફટ પહેલા રસોઈ કરીએ પછી જવાનું, ગમે ત્યાં જવાનું હોય તો પહેલા રસોઈ ટિફિન ભરી દેવાની છોકરાઓને, પછી જવાનું આપણે, બરોબર। તમે 4 વાગ્યાના ઉઠી રસોઈ કરો, 5 વાગ્યાના કરો, આ પછી આખો દિવસની રજા રાખી દેવાની હોય। તો ચાલો હવે આપણે તો ચાલ્યા રાખીએ, ધંધો હોય એટલે બધું। તો ભાતને નીચે ઉતારી દઈએ, મગમાં એક સીટી થઈ જાય એટલે મગનો વઘાર કરી લઈએ આપણે। તો ચાલો મગ બફાઈ ગયા છે તો હવે આપણે મગનો વઘાર કરી લઈશું, કેમ કે જો ટાઈમ હશે ને તો રસોઈ કરતા આપણે અત્યારે બેંકમાં જવાનું છે, બીજા જાય ને અહીંયા બા ને બધા જાય છે તો એના ભેગું મારે પણ જવાનું છે અત્યારે। તો મેં કીધું ફટાફટ રોટલી થઈ જાય ને તો વાંધો ન આવે એમ। આ જો મગ મસ્ત મજાના મગ બફાઈ ગયા છે, તપેલું પણ રાખી દીધું છે આપણે। તો ચાલો ફટાફટ વઘાર કરીએ અને પછી ખાલી થાય ને તો દાળ બફાવા રાખી દઈએ અને આ બાજુ આપણે રોટલી ચાલુ કરી દઈએ એટલે વાર ન લાગે। તો ચાલો હવે આપણે અહીંયા વઘાર થઈ ગયો તો હવે મસાલા કરશું। ફટાફટ લાલ મરચું પાવડર નાખી દઈએ, હળદર, મીઠું તો આપણે બફા ટાણે નાખ્યું હતું એટલે ટમેટા પૂરતું યાની કે ગ્રેવી પૂરતું મીઠું નાખશું આપણે। તો મીઠું બી નાખી દઈએ એટલે ટમેટા ફટાફટ ચડી જાય। થોડોક એટલા પહેલામાં કાઢી લેવાનું। તો ચાલો અહીંયા હવે ટમેટા પણ ચડી ગયા, હવે આપણે બધું નાખશું। તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા આપણે મગ હવે ઉકળી પણ ગયા છે। તો એમાં હવે નાખશું કસ્તુરી મેથી ને જરા કેટલો ગરમ મસાલો નાખી દઈશું આપણે અને પછી ઉતારી દઈશું।
અહીંયા કસ્તુરી મેથી ને મસાલો મિક્સ કરી દઈશું આપણે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાના મગ આપણા બની ગયા છે. તો ચાલો એને હવે ઢાંકીને નીચે ઉતારશું, પછી લાસ્ટમાં નાખશું કોથમીર. તો ચાલો અહીંયા હવે મગ બની ગયા. હવે મગને આપણે ઉતારી દઈશું નીચે. મસ્ત મજાના મગ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે દાળ ગોખવા માટે રાખી દઈએ. ફાઇનલી અહીંયા બધું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા સરસ મજાના મગ, ભાત, દાળ પણ ઉકળી ગઈ છે. આ તમે જોઈ શકો છો, રોટલી ને સલાડ. તો ચાલો ફાઇનલી બધી જ વસ્તુ બની ગઈ છે. તો હવે આપણે ભરી દઈશું ટિફિન. તો ચાલો ફાઇનલી બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા સરસ મજાની દાળ, આ રોટલી અને આ સલાડ. આમાં સરસ મજાનું મગનું શાક છે ને ઓલી બાજુ ભાત છે. તો ચાલો હવે ભરી દઈશું આપણે ફટાફટ ટિફિન. ફ્રેન્ડ્સ, તો હવે ટિફિન આપણે ભરાઈને વહી ગઈ છે ને અત્યારે મારે જવાનું છે બેંકમાં, ધરતી બેંકમાં જવાનું છે ખાતું ખોલાવવા માટે. તો ચાલો આ તો હવે સરિતા અંકેલો કરશે અને આપણે જાય ફટાફટ બેંકમાં. બહાર વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. પછી મળીએ તમને આવીને. ફ્રેન્ડ્સ, તો અમે ઘરે આવી ગયા છે ને જોરદાર મજાના વરસાદમાં જ આવ્યા હતા. બતાવું હું તમને કેવી વરસાદમાં પલળીને આવી હું. જો આપણે બધા પલળી ગયા છે અને જોરદાર મજાનો વરસાદ પડે બહાર. જુઓ કેવો વરસાદ પડે અમારે આમ જોઈ શકો છો. જોઈ લો. તો ચાલો અત્યારે 5:30 થઈ ગયા છે ને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે. ને અહીંયા સરિતા શેકે છે માંડવી શેકે છે અને રાજુને શેકેલી માંડવી બહુ ભાવે. તો અમે કાલે સાંજે માર્કેટ ગયા હતા તો લઈ આવ્યા હતા. તો ચાલો હું તમને કહું કે અમે સાંજે અને બપોરે કેટલા ટિફિન આપીએ. તો બપોરના ટિફિનો અમારે 25 થી 30 હોય અને સાંજના તો 20 ટિફિનો હોય. અમારે જાજા ટિફિન ન હોય. 20માં અમે પણ આવી ગયા, બરોબર. એટલે સાંજના ટિફિન 20 હોય અને દિવસના 25 થી 30 હોય. અત્યારે એટલા જ છે, સિઝન હોય ત્યારે 40 જેવા થઈ જાય. અત્યારે તો ફક્ત 25 થી 30 કેમ કે આવતા જતા હોય ને છોકરાઓ એટલા માટે. તો એટલા ટિફિન હોય અમારે સાંજ સવાર, બરોબર. તો ચાલો હવે સાંજની તૈયારી કરીએ. તો સાંજના ટિફિનમાં સેવ ટમેટાનું શાક લેવાનું છે, ખીચડી અને રોટલી બનાવવાની છે આપણે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. ને આ મહેમાન છે એ લોકો રોકાણા છે કેમ કે છે ને વરસાદ છે બારણે. આજે અમારા રાજકોટમાં વરસાદ, બપોર પછીનો વરસાદ બહુ છે એટલા હાટુ થઈને એ લોકો રોકાઈ ગયા છે. તો ચાલો અત્યારે હવે આપણે અહીંયા બેસી ગયા છે ટમેટા લઈને કેમ કે આપણે દેવાનું છે સેવ ટમેટાનું શાક. પણ એ પણ મસ્ત મજાને આપણે મસાલાવાળી સેવ લઈ આવે દર વખતે, એનું શાક મસ્ત લાગે. તો એ લીધી છે. અહીંયા હવે ટમેટા કટિંગ કરવા આપણે બેસી ગયા છે. તો સેવ ટમેટાનું શાક ને ખીચડી તો નથી દેવી કેમ કે છોકરા અમુક એને સેવ ટમેટા નથી ખાતા. તો મસ્ત મજાના વઘારેલા ભાત બનાવશું. ખીચડી દેવી હતી પણ નથી દેવી, વઘારેલા ભાત બનાવશું આપણે. તો ચાલો ફટાફટ આપણે હવે ટમેટા સુધારી દઈએ.
તેલ તપેલા રાખી દીધા છે. તો આમાં આપણે સેવ ટામેટાનું શાક બનાવશું ને આમાં આપણે બનાવશું વઘારેલા ભાત. તો એના માટે આપણે ફક્ત વટાણા બટેકા વાળા વઘારેલા ભાત બનાવવાના છે. તો એના હાટુ થઈને આપણે રખાઈ ગયું સુધારી લીધું છે ટૂંકમાં વટાણા બટેકા. અહીંયા સેવ ટમેટાના શાકનો વઘાર કરી લે ફટાફટ, કેમ કે મારે અત્યારે ભરવા જવાનું છે પાણી. કેમ કે એક તેલમાં નળ તૂટી ગયો ને તો પાણી બધું ઢોળાઈ ગયું નીચે. એટલે હવે અત્યારે આ વઘારેલા ભાત બનાવી દઈશ ને સેવ ટમેટાનું શાકનો વઘાર કરી અને ફટાફટ જઈને હું પાણી ભરી આવીશ. બરોબર, એક કેરવો ભરી આવશું એટલે થઈ જશે. તો ચાલો ફટાફટ વઘાર કરી આપણે. તો ચાલો અહીંયા હવે આપણે સેવ ટમેટાનો શાકનો પણ વઘાર કરી લીધો છે. આ બાજુ વઘારેલા ભાતનો આપણે પણ એનો પણ વઘાર કરી લીધો છે. તો હવે ઉકળવા દઈશું. આ બાજુ આપણે સરસ મજાના સેવ ટમેટાના શાકનો મસાલા પણ કરી લીધા છે. તો એને ચડવા દઈશું. આ બાજુ કેટલું પાણી છે તો ખરું પાણી, પણ લોટ બાંધવાનું એમ ઘટશે પાણી અમારે. થોડુંક એટલું પાણી તો છે પણ હવે નથી, આમાં પૂરું થઈ ગયું. લોટ એટલો બંધાય રહેશે તો ધીમો તાપ રાખી અને આ ચડે અને અહીંયા પાણી ઉકળે એટલી વારમાં હું હમણાં પાણી ભરીને આવું. તો ચાલો અહીંયા સરસ મજાની આપણે મસાલા સેવ નખાઈ ગઈ છે. તો અહીંયા સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. કોથમીર નાખવાની બાકી છે. અને અહીંયા સરસ મજાના મેં દેશી વઘારેલા ભાત બનાવેલા છે. આ મસ્ત લાગે છે આ ભાત ને અમારા છોકરાને આ ભાત બહુ ગમે. મસ્ત મજાના દેશી ખાંડેલું મરચું હોય ને એ આપણે નાખીએ એટલે મસ્ત લાગે. અને નીચે લોટ પણ બંધાઈ ગયો છે. તો આપણે રોટલી બનાવવાની છે. ને મેં તમને આગળ પણ કીધું હતું ને કે અમે સાંજ સવાર કેટલી ટિફિનો આપીએ. તો બપોરના ટિફિનો હોય આપણે 25 થી 30 ટિફિનો હોય. આમાં નક્કી ન હોય, કેમ કે બહારના જે છોકરાઓ હોય ને આવે ક્યારેક ન આવે એવી રીતના હોય, ક્યારેક કોકની રજા હોય. બાકી અમે થઈને બધા થઈને 30 થઈ જાય ને સાંજે આપણે જનરલ રિસર્ચ, કેમ કે સાંજે તો અમારે કારખાનાના છોકરા જ હોય, એ પણ ઘરે આવતા જતા હોય. એટલે સાંજે આપણે 20 ટિફિનો હોય અને બપોરના 25 થી 30 ટૂંકમાં અમે પણ એમાં આવી ગયા એમ. બરોબર, તો એવી રીતના અમારે ટિફિનો હોય. તો ચાલો હવે લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે રોટલી બનાવી દઈએ અને પછી મળીએ તમને થોડીક જ વાર. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સાંજનો ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા આપણે દેશી વઘારેલા ભાત બનાવેલા છે. આ છે સેવ ટમેટાનું શાક મસ્ત મજાનું. અહીંયા રોટલી પણ બની ગઈ છે. તો ચાલો હવે આપણે ભરી દઈશું ટિફિન, કેમ કે વાગી ગયા છે 7:30. તો હવે ફટાફટ ટિફિન ભરી દઈશું.